પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. જીવતા ઈશ્વરે આ દિવસને સુંદર રીતે પસાર કરાવ્યો નહીં. નવા માસમાં બીજી સાંજ આપણે જોઈ શક્યા છે. પ્રભુની સ્તુતિ થાવ કે દિવસ દરમિયાન તેમણે આપણી સંભાળ લીધી, કાળજી લીધી અને ઘણી બધી બાબતો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કરી શક્યા, તેમની ઈચ્છા પ્રમાણે ચાલી શક્યા. તેના માટે પણ પ્રભુની સ્તુતિ થાવ. અને જેમ જે રીતે આપણે સવારમાં આપણા ઈશ્વરને અરજ કરી, તેમણે આપણી પ્રાર્થનાઓ સાંભળી છે, તેના માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસનું વચન છે. અય્યુબ કહે છે એમ, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. હાલેલુયા. હું જાણું છું. અને એક વિશ્વાસ આપણી પાસે છે આજે કે તમે અને હું જાણીએ છીએ કે આપણા ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. જેમના લોહીમાં તમે અને હું ખરદાયેલા છે, જેઓ હજી પણ આપણી સાથે છે, જેમણે આપણને મૂકી દીધા નથી, જેમણે આપણને છોડી દીધા નથી. હાલેલુયા. જેમણે આપણને તડ છોડી દીધા નથી, જેમણે આપણને કાઢી મૂક્યા નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. જો પ્રભુ છે તો બધું જ સારું થવાનું છે. એ વિશ્વાસ સાથે માનીએ છીએ કે હા પ્રભુ છે, તો બીવાની, ગભરાવાની જરૂર નથી. આપણા વિશ્વાસને આપણા જીવનમાં આપણે પ્રેક્ટિકલી કામ કરવા દઈએ અને આપણા વિશ્વાસ પર ભરોસો રાખતા પ્રભુ છે, પ્રભુ મદદગાર છે, એ બાબતને આપણા જીવનનો બરાબર રીતે સમજીને અને વિશ્વાસ કરીને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. સ્પષ્ટ વાત અય્યુબ કરે છે. એમના ઉદ્ધાર કરનાર જીવે છે નહીં. હાલેલુયા. ઉદ્ધાર તેમનાથી છે. આ જગતની બાબતો જેના માટે ઘણીવાર આપણે દુઃખી થઈએ છીએ, હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ, રડીએ છીએ કે જગતના એવા સંબંધોના કારણે, જગતની મિલકતને કારણે અથવા જગતના લાભોના કારણે, પણ એનાથી ઉદ્ધાર નથી. એનાથી ઉદ્ધાર નથી. પણ બધું સર્વસ્વ ખોયા બાદ પણ તે એમ કહે છે કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુ છે, આપણી સાથે છે. અને જ્યારે તેઓ આપણી સાથે છે ત્યારે બધું સારું થયા વગર રહેશે નહીં. તેમની પ્રેઝન્સ આપણા બધાને માટે આશીર્વાદનું કારણ બની જશે. હાલેલુયા. આપણે તેમની સ્તુતિ કરીએ, આપણે તેમનું ભજન કરીએ, વચન પર વિશ્વાસ કરીએ, પ્રાર્થના સાથે ઈશ્વરને અરજ કરીએ અને જુઓ એમ આપણે કેવા આશીર્વાદિત થઈએ છીએ. શંકા ના રાખીએ. થશે કે નહીં થાય, થશે જ, મળશે જ. હાલેલુયા. એ ભરોસો, વિશ્વાસ રાખીએ. હા, જગતની બાબતો પ્રમાણે નહીં, કે કોઈ શત્રુ પર વિજય મેળવવા માટે નહીં, કે જગતના લાભો માટે નહીં, કે ખરાબ સંબંધો માટે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જો આપણે માંગીએ છીએ તો આપણને મળ્યા વગર રહેતું નથી. અને સૌથી સારી બાબત તો એ છે કે જો પ્રભુમાં આપણે ચાલીએ છીએ, પ્રભુની પાછળ દરેક દિવસ, દરેક અઠવાડિયું, દરેક મહિનાઓ, દરેક કલાક, દરેક મિનિટ, દરેક સેકન્ડ આપણે વાપરીએ છીએ પ્રભુની પાછળ, તેમને ખંતી શોધીને આપણે તેમની પાછળ ચાલીએ છીએ, તો આપણને કોઈ સારા વાનાની અછત પડશે નહીં. હાલેલુયા. એ ખાતરીદાયક બાબત છે વાલા મિત્રો, કેમ કે દેવ જાણે છે તેમના બાળકોની સી અગત્યતા છે. હાલેલુયા. પ્રભુ અત્યારે પણ જાણે છે કે તમે એમની આગળ કઈ પરિસ્થિતિઓમાં નમેલા છો. મહિનાની શરૂઆત છે, તમારું કેટલું આઉટસ્ટેન્ડિંગ છે, તમારું કેટલું ડેપ્થ છે, તમારી કેટલી આવક છે, એની સામે કેટલી જાવક છે, બાળકો માટે, ઘર માટે,
તમારા કુટુંબ માટે, પરિવાર માટે, તમારા અંગત જીવનને માટે કઈ બાબતોની જરૂર છે એ જાણે છે. તેઓ આપણે નામ દઈને બોલાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુ છે, મદદગાર છે અને પ્રભુ ખચિત મદદ કરશે. આજે પણ પૃથ્વી પર તેમણે તેમના એવા લોકોને રાખ્યા છે, હાલેલુયા, જે પ્રભુ પર પ્રેમ કરનારા છે, પ્રભુ પર વિશ્વાસ કરનારા છે. તેઓના દ્વારા પ્રભુ દૂતોની સમાન તમને ને મને સહાય અને મદદ મોકલી આપશે. બીએ નહીં, હાલેલુયા. ઘણીવાર પ્રભુ ખોટવા દેતા નથી. થોડું છે એને ખોટવા દેતા નથી, અને જે છે એ વધી પડતું નથી. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. હું ઘણીવાર કહું છું, કોરોનાના સમયમાં પ્રભુએ કેવી સંભાળ લીધી. હાલેલુયા. નોકરી, ધંધો, આવક બધું બંધ હતું, પણ પ્રભુએ એમના લોકોની જરૂરિયાત પૂરી પાડી. જેમ માનના પૂરું પાડ્યું, એમ પ્રભુએ તેમના પર ભરોસો અને વિશ્વાસ કરનારા લોકોની સર્વ જરૂરિયાત પૂરી પાડી છે. હાલેલુયા. જે રૂપમાં હોય, ખાલી નાણાં જ નહીં, કે ખાલી ખોરાક નહીં, ખાલી કપડાં નહીં, કે ખાલી સાજાપણા માટે નહીં, ખાલી મકાન માટે નહીં, કે લગ્નના આશીર્વાદ માટે નહીં, બાળધન માટે નહીં, પણ પ્રભુએ આપણને તેમના બાળકો તરીકે આત્મિક આશીર્વાદોથી પણ ભરપૂર કર્યા છે. હાલેલુયા. તેઓ આત્મિક આશીર્વાદો પણ આપણને આપે છે, અને આશીર્વાદો કોઈ છીનવી શકતા નથી. અને જ્યારે પ્રભુએ આપેલા એ આશીર્વાદોને આપણે તેમની પાછળ વાપરીએ છીએ, ત્યારે એ ડબલ પોર્શનમાં આશીર્વાદ આપે છે. હાલેલુયા. પ્રભુ જાણે છે તમે કઈ પરિસ્થિતિમાં અત્યારે તેમની સ્તુતિ કરી રહ્યા છો. વચ્ચે એક વખત એક નાની વાત મૂકી હતી નહીં, કે એક પિતા એની દીકરીને માટે ચિકન લાવી શકતા નહોતા. એમની દીકરીને બહુ સમયથી એને ચિકન ખાવું હતું, પણ તેમને કોઈ રોજગાર મળતો નહોતો. પપ્પા દુઃખી હતા, પ્રાર્થના કરતા હતા, મને કંઈ કામ મળે તો મારી દીકરી માટે હું સારું ખાવાનું લઈને જાઉં. પથરા નાખ્યા તપેલીમાં, ગરમ પાણીમાં ઉકળવામાં, અને પ્રાર્થના કરતો હતો કે પ્રભુ મારી દીકરીને આજે ખોરાક મળે. મેં કહ્યું હતું કે આજે પૃથ્વી પર ઘણા બધા એવા માતા પિતા છે કે જે એમના બાળકોની રોજની જરૂરિયાત પૂરી પાડી શકતા નથી. ઘણા એવા કુટુંબ છે જેમાં સવારમાં ખોરાક છે, પણ સાંજે મળશે કે નહીં તેની ખબર નથી. સવારમાં ખિસ્સામાં નાણાં છે, પણ સાંજે હશે કે નહીં એની એમને ખબર નથી. પણ પ્રભુએ આપણા પર કૃપા રાખી છે. આપણને બધા ઉપર જાણે પ્રભુએ રાખ્યા છે. પ્રભુ રોજની આપણી જરૂરિયાત પૂરી પાડે છે, અલગ અલગ રીતે પાડે છે. આપણે જાણતા નથી, આપણે કલ્પના કરી શકતા નથી, એવી અદ્ભુત રીતે તે આપણું પોષણ કરે છે. જેમણે જન્મથી લઈને અત્યાર સુધી આપણને સાજા, ભલા, તંદુરસ્ત રાખ્યા છે, શું એ આગળના સમયમાં નહીં રાખે? આજે અત્યારે આ સમય પણ એ જ ઈશ્વર છે કે જેમણે પાછલા વર્ષોમાં આપણી સાથે રહીને આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી, આપણને તંદુરસ્ત રાખ્યા, આપણને રોગોમાંથી મુક્ત કર્યા, આપણને ઓપરેશનોમાંથી સાજાપણું આપ્યું, આપણને રોગોમાંથી બહાર કાઢીને પુનઃસ્થાપિત કર્યા, નવું જીવન આપ્યું, જોબ આપી, બિઝનેસ આપી, બાળકો આપ્યા, ઘર આપ્યું, કુટુંબ આપ્યું, સંગતને માટે પ્રભુ મંદિર આપ્યા, સેવા કરવા માટે તક આપી. કોઈ પણ સારી બાબતોથી તેમણે આપણને બાકી રાખ્યા નથી. તો એ પ્રભુ આગળ પણ સારું કરશે. બીએ નહીં, ગભરાય નહીં. હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. એ જ વિશ્વાસ સાથે આપણે આ દિવસને પૂરો કરીએ. હાલેલુયા. પ્રભુ જે કરશે એ બધું તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બની જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કોઈ બાબતને લીધે દુઃખી ના રહીએ, નિરાશ ના થઈએ, પણ પ્રભુમાં
આનંદ કરીને વિશ્વાસ કરીએ અને જેમ પાઉલ કહે છે એમ કશાની ચિંતા ના કરીએ, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સ્તુતિ સહિત આપણી અરજો આપણે ઈશ્વરને જણાવીએ. હાલેલુયા. આ જ્ઞાની પ્રાર્થના સાથે સુંદર સાધના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અરે પ્રભુ, જેમ દિવસે તમે અમારી સંભાળ રાખી, કાળજી રાખી, અમને તંદુરસ્ત રાખ્યા, એમ પ્રભુ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો પ્રભુ. આગળના કલાકોની અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડજો. અને જેઓ તમારી પાસે આવ્યા છે, જેઓ તમારી આગળ નમ્યા છે, એ દરેક પર તમારી મોટી કૃપા દ્રષ્ટિ રાખજો પ્રભુ. જ્યાં કઈથી પ્રભુ અનાની સંગતમાં લોકો જોડાયા હોય, સાંભળી રહ્યા છે, બીજાઓને મોકલી રહ્યા છે, તેમને, તેમના ઘરને, તેમના કુટુંબને, તેમના પરિવારને, તેમની જોબને, તેમના બિઝનેસને, તેમના દરેક કાર્યને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. અને પ્રભુ, જેઓ સાંભળી રહ્યા છે, તેઓ જો બીમાર છે, જીવલેણ રોગ છે, કોઈક રોગનું નિદાન થયું છે, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેમના શરીરમાંથી નિદાન પામેલા, રિપોર્ટમાં આવેલા અથવા શરીરમાં માલુમ પડેલા તમામ પ્રકારના રોગો જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેમના શરીરોમાંથી નીકળી જાય અને જઈને સમુદ્રના ઊંડાણમાં પડે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વ લોકો રોગમુક્ત થાય, તંદુરસ્ત થાય, સાજાપણું પ્રાપ્ત થાય, એવી જગ્યાઓ પરથી સાજાપણું મળે પ્રભુ જ્યાં સાજાપણાની કોઈ શક્યતા નથી. હા પ્રભુ, તમામ એવા રોગો જેના કોઈ ઈલાજ કે દવા નથી રહ્યા, એમાંથી પણ તમે તેમને સાજાપણું આપો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ એવા લોકો માટે પણ પ્રભુ જેમને તમારી સંગતિથી, તમારું ભજન કરવાથી દૂર કરી દેવામાં આવ્યા છે પ્રભુ. ઘણા બધા કારણો છે પ્રભુ. દારૂ પણ છે, વ્યભિચાર પણ છે પ્રભુ, ખરાબ પ્રકારના અનૈતિક સંબંધો પણ છે પ્રભુ, જાત જાતના નશાઓ છે, ખોટી જીત છે, લત છે, જગતની કહેવાતી બાબતો છે, અથવા પ્રભુ એવી ઘણી બધી ખરાબ બાબતોને લીધે પ્રભુ પોતાની લાલચમાં, પોતાના નશામાં તેઓ ફસાઈને તમારાથી દૂર થઈ ગયા છે. કૃપા કરો, દયા કરો, તમે તેમની સંભાળ લો, તેમના હૃદયની સાથે તમે વાત કરો પ્રભુ. દરેક સેવક સેવિકાઓની પ્રાર્થના દ્વારા, વચનો દ્વારા, ગીતો સૂત્રો દ્વારા તેમના હૃદયોને તમે બદલી નાખો, તેમનો નાશ ન થાય એવી આગ્રહથી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારા બધાની સેવાઓ દ્વારા પ્રભુ અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું જલ્દીથી થવાતું પ્રભુ. પ્રભુ એવા ઘરો માટે પ્રાર્થના કરે છે જ્યાં લડાઈ ઝઘડા છે, ડિવોર્સ, છૂટાછેડા જેવા પ્રસંગો બન્યા છે, ચાલી રહ્યા છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ પતિ પત્ની એક થાય, જે કંઈ ઝઘડાનું કારણ છે એ દૂર થાય પ્રભુ. કંઈ પણ ખરાબ બાબત છે તો પણ એનો નાશ થાય પ્રભુ. બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ મળે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ.
હા, દરેક તૂટેલા ઘરને જોડી દેજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. નવા કુટુંબો સ્થાપન કરો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારનો, વિદેશ જવાનો આશીર્વાદ આપો પ્રભુ. નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર ને ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ. મકાન, લોન અને પ્રભુ નાણાંનો પણ તમારા બાળકોને આશીર્વાદ આપો પ્રભુ પિતા. હા, તેમની આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કંઈ પણ આશીર્વાદિત કરો, અને કંઈ પણ જેમની પાસે જોબ નથી તો તમે તેમને જોબ આપજો પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથો અને વિકલાંગો અને માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ તમે સાચવજો, તેમની સંભાળ લેજો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. અત્યારે દરેકને સલામત મુસાફરીમાંથી ઘરોમાં લાવજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. દિવસ દરમિયાન જે કંઈ ભૂલો, પાપ, ગુના થયા છે પ્રભુ, એને તમે માફ કરજો પ્રભુ. અને પ્રભુ, અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો, અને અમારી મિનિસ્ટ્રીની પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ, આવતીકાલે સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપજો, એવું માગતા બાબા અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.